ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે 2 લેસન જોયા. હું કોણ, એટલે કે હું આત્મા છું, જેમાં 3 શક્તિઓ છે: મન, બુદ્ધિ, સંસ્કાર. અને મનના આધારે હું તમામ પરિસ્થિતિ અને મારી સ્થિતિ, સ્વસ્થિતિ પણ બદલી શકું છું. એટલી તાકાત છે આપણામાં. આપણે ક્યાંથી આવે છે એ પણ જોયું કે પરમધામથી આપણે અહીંયા પાત્ર ભજવવા માટે આવીએ છીએ. બીજું લેસન જોયું પરમાત્મા, એમના નામ, રૂપ, રહેવાનું સ્થાન, એમનું કર્તવ્ય અને એમના ગુણ. આ બધી વસ્તુઓ જોઈ અને આપણે નક્કી કર્યું કે ભાઈ પરમાત્મા ખરેખર કોને કહેવાય? જે સર્વધર્મ માન્ય હોય, સર્વોપરી હોય, જેના કોઈ પેરેન્ટ્સ ના હોય, ટીચર ના હોય, ગુરુ ના હોય, સર્વોચ્ચ હોય, જે શરીરથી ન્યારા હોય, એટલે કે કર્મ બંધનથી ન્યારા હોય, સર્વજ્ઞ હોય, બધું જ જાણતા હોય, અને સાગર છે જ્ઞાન, શક્તિ અને ગુણોના. તો આ પરમાત્મા જોડે બધી જ વસ્તુ છે. આપણે એમનું સંતાન છે, તો પ્રાપ્ત કેવી રીતે કરવી એને કહેવાય યોગ. યોગનો સામાન્ય ભાષામાં ઉપયોગ થાય યાદ. યોગ એટલે બીજું કશું જ નહીં. એટલે રાજયોગ શું છે એના વિશે આપણે આજે જોઈશું. રાજયોગની અંદર 2 શબ્દ છે, રાજ અને યોગ. યોગ શબ્દ ઓરિજિનલ સંસ્કૃત શબ્દથી આવેલો છે, જે સંસ્કૃત વર્ડ છે યુજ. એનો મતલબ થાય યુનિયન, જોડાણ અથવા જોડ, મિલન, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો. એટલે કે 2 વસ્તુઓ કે વ્યક્તિઓનું મિલન થાય એને યોગ કહેવાય. તો મિલન કેટલા પ્રકારના હોય અથવા જોડાણ કેટલા પ્રકારના હોય? તો કે ભાઈ ભૌતિક જોડાણ, એક રસ્સીને બીજી રસ્સી જોડે બાંધી દો. બીજું માનસિક જોડાણ, આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે વિચારીએ ખાલી, એને કહેવાય માનસિક જોડાણ. ત્રીજું છે સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક જોડાણ, એટલે કે આત્માનું પરમાત્મા સાથે જોડાણ. કેવી રીતે? તો કે ભાઈ સંકલ્પથી, આપણા વિચારથી. એટલે કે 3 પ્રકારના યોગ છે: ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. ભૌતિક જોડાણ કોને કહેવાય? કે જેમાં 2 ભૌતિક વસ્તુઓ એકાબીજાને સાથે જોડાય. દાખલા તરીકે આપણે સુગરને મિલ્કમાં એડ કરીએ તો આપણને ટેસ્ટથી ખ્યાલ આવે, દેખાય નહીં સુગર અંદર છે કે નહીં. એવી જ રીતે ટ્યુનિંગ ઓફ રેડિયો અથવા ટીવી કરીએ તો આપણને ચિત્ર દેખાય, અવાજ સંભળાય, પણ એના વાઇબ્રેશન ના દેખાય. કારણ કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવે છે તો બહુ દૂરથી આવે છે, સ્ટેશનથી આવે છે. પણ આપણે ટ્યુનિંગ કરીએ, એનું સ્ટેશન બરાબર પકડાય તો જ દેખાય, ને તો ના દેખાય. એ પણ ફિઝિકલ જોડાણ જ છે, ભૌતિક જોડાણ છે. પછી 2 વાયર જોડીએ, ઇલેક્ટ્રિક વાયર, કરંટ જાય, કરંટ આપણને ના દેખાય, પણ જો એને આપણે ટચ કરીએ તો આપણને ખબર પડે કે હા, કરંટ બહુ જોરદાર આવે છે. એટલે કે આ બધા જ પ્રકારના જોડાણને ભૌતિક જોડાણ કહેવાય, ફિઝિકલ લેવલના જોડાણ કહેવાય. બીજું છે માનસિક લેવલનું જોડાણ. એમાં શું કરીએ છીએ? આપણે મનથી કોઈ વ્યક્તિ કે વસ્તુ બાબતે વિચાર કરીએ છીએ અથવા તો યાદદાસ્તને તાજી કરીએ છીએ, અને એના આધારે આપણી શરીરની પરિસ્થિતિ બદલાય છે. મોટા ભાગે આની અંદર નેગેટિવ વસ્તુ વધારે હોય છે. આજના જમાનામાં આપણે જોઈએ છે, કોઈના વિશે આપણે ખરાબ અનુભવ થયો હોય તો એને આપણે ભૂલી ના શકીએ આ જીવન. આને કહેવાય મેન્ટલ લેવલનો યોગ અથવા માનસિક જોડાણ. ત્રીજા પ્રકારનું જોડાણ જેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે સ્પિરિચ્યુઅલ લેવલ, એટલે કે આધ્યાત્મિક લેવલનું જોડાણ. આપણે આત્મા સમજીએ, શરીર નહીં. અને પરમપિતા પરમાત્મા, જેને પણ શરીર નથી, જ્યોતિ સ્વરૂપ છે, એને આપણે યાદ કરીએ, એની જોડે સંકલ્પથી જોડાણ કરીએ, એને કહેવાય આધ્યાત્મિક જોડાણ. એટલે કે યોગ એટલે જોડાણ, યુનિયન, મિલન, જે વર્ડ વાપરો વાપરી શકો, અથવા યાદ. સામાન્ય ભાષામાં કહીએ તો એને કહેવાય યાદ, બીજું કશું જ નહીં. આપણે યોગ માટે ઘણી બધી ભ્રાંતિઓ છે, એ ભ્રાંતિઓ આપણે આજે દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો પછી એની અંદર બીજો વર્ડ છે રાજ યોગા. રાજાનો મતલબ થાય કિંગ. એટલે કે રાજયોગા એવી પ્રકારનો આધ્યાત્મિક યોગ છે જે બધા યોગોનો રાજા છે. તમામ યોગ એની અંદર કવર થયેલા છે. એટલે કેવી રીતે અલગ અલગ પ્રકારના યોગ કવર થાય છે આની અંદર, અથવા કેવી રીતે આ યોગ બધાનો રાજા છે, એના વિશે આપણે એક પછી એક જોઈશું. પહેલું, આની અંદર બુદ્ધિયોગ સમાયેલો છે, કારણ કે આપણે બુદ્ધિથી અને મનથી
આની આધ્યાત્મિક એટલે કે આત્મા સમજી અને પરમાત્માને યાદ કરીએ છીએ મન અને બુદ્ધિથી. એટલા માટે આ બુદ્ધિ યોગ છે. બુદ્ધિ શું કરે? ચિત્રણ કરે, કોઈ પણ વસ્તુને વિઝ્યુલાઇઝ કરે. એટલે કે આપણે પરમાત્માને આપણી બુદ્ધિના નેત્રથી, એટલે બુદ્ધિ આપણી ત્રીજી આંખ છે. સ્થૂળ આપણે 2 ચર્મ ચક્ષુ છે શરીરના, પણ એનાથી આત્મા પણ ના જોઈ શકાય, પરમાત્મા પણ ના જોઈ શકાય. આપણે એમને જોવા હોય તો બુદ્ધિનું ત્રીજું નેત્ર ખોલવું પડે. એટલે આપણને પરમાત્મા જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે. શંકર નેત્ર નથી ખોલતા. આપણી દરેક આત્મા છે એ શંકરના રૂપે બતાવેલી છે, અને પરમાત્મા આવી દરેક આત્માનું ત્રીજું નેત્ર ખોલે છે, જ્ઞાન આપે છે. એટલે કે બુદ્ધિ આપણી સતેજ કરે છે. આપણી બુદ્ધિ જે પથ્થર બુદ્ધિ થઈ ગઈ છે અથવા બંદર બુદ્ધિ થઈ ગઈ છે, એને પરમાત્મા આવીને મંદિર લાયક બુદ્ધિ બનાવે છે, એટલે કે દેવતા જેવી બનાવે છે. પરમાત્મા કોઈ દેવતાને ઇમ્પોર્ટ કરતા નથી, મનુષ્યમાંથી જ દેવતા બનાવે છે, માત્ર બુદ્ધિનું પરિવર્તન કરીને. એટલે કે બુદ્ધિ યોગ રાજયોગમાં સમાયેલો છે. બીજા પ્રકારનો યોગ છે કર્મયોગ. કર્મયોગ કોને કહેવાય? વન કેન ડુ વાઇલ એટ હોમ. આપણે ઘરનું કોઈ પણ કામ કરીએ, આત્મા સમજીને કરીએ, પરમાત્માની યાદમાં કરીએ, તો એને કહેવાય કર્મયોગ. અથવા વન કેન ડુ ધીસ વાઇલ એટ વર્ક. કામ કરતાં કરતાં, ઓફિસ હોય, ફેક્ટરી હોય, જ્યાં આપણે કામ કરતા હોઈએ, એ કરતાં કરતાં જેટલા આપણી જાતને આત્મા સમજીએ, બેક ઓફ ધ માઇન્ડ, ધીરે ધીરે પરમાત્માને યાદ કરતા જઈએ, તો એ શું છે? કર્મ યોગ બની જાય. એટલે કે કર્મ યોગ રાજયોગની અંદર સમાયેલો છે. એટલે રાજયોગની અંદર આંખો બંધ કરીને કરવાનો યોગ નથી. આ રાજયોગ હંમેશા ખુલ્લી આંખે કરવામાં આવે છે, કારણ કે કર્મ યોગ છે. આપણે આંખ બંધ કરીને કોઈ કર્મ ના કરી શકીએ. નહીં તો શાકભાજીની જગ્યાએ આપણે આંગળી કપાઈ જાય, કદાચ એવું પણ બને. એટલે કે કર્મયોગ છે એટલે પરમાત્મા કહે છે ખુલ્લી આંખનો યોગ છે. તો આપણે તો અત્યાર સુધી આપણને બધા એમ કહ્યું કે ભગવાનને યાદ કરવા તો આંખ બંધ કરીને કરવા. પરમાત્મા કહે છે ના. તો આપણને પ્રેક્ટિસ નથી. આપણે શું કરવાનું? તો આપણે શું કરવાનું? હું તમને 3 લિંક મોકલીશ. ડે વાઇઝ લિંક હશે, અને એમાં MP4 MP3 હશે. પહેલાં તમારે MP4 જોવાનું, એટલે તમને ખ્યાલ આવે, આંખ તમારી ખુલ્લી રહે, ટીવી જેવું હોય એટલે. અને પાછળ સોંગ વાગશે, અથવા કોઈ કોમેન્ટ્રી ચાલશે, અથવા કોઈ મ્યુઝિક વાગશે. તો તમને ખ્યાલ આવશે કે મારે શું વિઝ્યુલાઇઝ કરવું, ચિત્ર જોતા જોતા. પછી બંધ કરીને MP3 ખોલવાનું, એમાં તમને ચિત્ર નહીં દેખાય, પણ તમારે યાદ કરવાનો પૂરો પ્રયત્ન કરવાનો કે મેં શું જોયું હતું. તો ધીમે ધીમે ખુલ્લી આંખે પરમાત્માને યાદ કરવાની પ્રેક્ટિસ થશે. એટલે પ્રેક્ટિસ માટે આપણે કરવાનું. જસ્ટ લાઈક ટીવી જોતા હોય એમ જ જોવાની લિંક, પણ યાદ રાખવાનું કે આપણે શું જોઈ રહ્યા છે. એટલે જ્યારે MP3 પ્લે કરો ત્યારે જે સોંગ હોય એ પ્રમાણે આપણને યાદ આવવું જોઈએ કે આપણે શું જોયું હતું. આને કહેવાય વિઝ્યુલાઇઝેશન. એટલે ધીમે ધીમે આપણે ખુલ્લી આંખે પ્રેક્ટિસ કરવાની છે. આપણને પ્રેક્ટિસ ના આવે તો ભલે 5-10 મિનિટ બેસે, તો પહેલાં ભલે 9 મિનિટ આંખ બંધ રાખી, માનો કે પ્રેક્ટિસ નથી તો 1 જ મિનિટ ખુલ્લી રાખે, પછી 2 મિનિટ, પછી 3 મિનિટ, એમ કરતાં કરતાં ધીરે 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 ખુલ્લી આંખે આપણે પરમાત્માને યાદ કરવાનો, મહાવરો કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, અથવા પ્રેક્ટિસ કરવાની છે. કર્મયોગ છે એટલા માટે આપણે બંધ આંખે ના કરી શકીએ. બીજું, કર્મયોગ છે એટલા માટે શું થાય કે કર્મયોગ કોઈ પણ જગ્યાએ થઈ શકે. એવું નહીં કે આ જગ્યાએ જ્યાં કામનું સ્થળ હોય ત્યાં આપણે યોગ કરી શકીએ, આત્મા સમજીને પરમાત્માને યાદ કરી શકીએ. એટલે પરમાત્મા એમ કહે છે મને યાદ કરવા માટે તમારે કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ કે કોઈ સ્પેશિયલ રૂમમાં જવાની જરૂર નથી. ઘણા લોકો એમ કે રૂમ હોય તો જ યાદ થાય, અથવા અમુક પ્લેસ હોય તો જ. પરમાત્મા કહે છે ના, કર્મયોગ છે. તમે ખાતા, પીતા, ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા મને યાદ કરી શકો છો. ખુલ્લી આંખનો યોગ છે એટલા માટે કે જો આપણે બંધ આંખ કરી દઈએ તો શું થાય? વિસ્તાર બહુ મોટો વધી જાય. ખુલ્લી આંખ આપણને કેટલું દેખાય? રૂમમાં જ્યાં બેઠા હોય ત્યાં, અથવા તો બેકયાર્ડમાં બેઠો તો આજુબાજુની વસ્તુઓ. પણ અહીંયા બેઠા બેઠા ખુલ્લી આંખે ઇન્ડિયા ના દેખાય. જ્યારે આંખ બંધ કરો તો મન ઇન્ડિયા પણ જોઈ શકે છે.
વિસ્તાર મોટો મળી જાય છે. એટલે પરમાત્મા કહે છે ખુલ્લી આંખે યોગ કરવાથી કોન્સન્ટ્રેશન વધશે. ત્રીજું પરમાત્મા કહે છે કે માનો કે તમે થાકી ગયેલા હો અને તમે બંધ આંખ કરશો તો એવું પણ બને કે નિંદ્રા આવી જાય. તમને એમ લાગે બહુ સરસ યોગ લાગ્યો. પરમાત્મા એમ કહે છે ના, તમને નિંદ્રા યોગ લાગ્યો, મારી જોડે કોઈ યાદ યોગ નથી લાગ્યો. એટલે કે આ 3 મેઇન કારણ છે. કર્મયોગ છે, બીજું લિમિટેશન્સ આવી જાય છે, આપણને બહુ વધુ પડતું મન ભરે નહીં, ફરે નહીં, અને ત્રીજું કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ કામ કરતા હોય તો કોઈ પણ જગ્યાએથી આપણે પરમાત્માને યાદ કરી શકીએ છીએ. કર્મયોગ હોવાથી પરમાત્મા કહે છે મને યાદ કરવા માટે કોઈ આસન પ્રાણાયામની જરૂર નથી. તમે કરતા હો તો નો ઓબ્જેક્શન, પણ એના માટે શીખવાની અથવા આસન પ્રાણાયામ કરીએ તો જ પરમાત્માને યાદ થઈ શકે. પરમાત્મા કહે છે ના. દાખલા તરીકે મારા માતા પિતા અથવા આપના કોઈ સંબંધી માનો કે ઇન્ડિયામાં બેઠા છે અને આપણે એને યાદ કરવા હોય, તમારા કોઈ છે રિલેટિવ? હા છે ને, સિસ્ટર છે ઇન્ડિયામાં. હા, સિસ્ટર હોય માનો કે જ્યાં મધર ફાધર માનો કે બીજી બેઠા આપણી જોડે હા ના, હા હા અને આપણે એમને યાદ કરવા હોય તો આપણે આંખ બંધ નહીં કરતા. ખાલી જસ્ટ સંકલ્પ આવે છે અથવા કોઈ વાત કરતા આપણને તરત યાદ આવી છે આપણા મધર ફાધર, જે કોઈ આપણા સ્નેહીજન હોય. એના માટે આપણે કોઈ આસન બી નથી કરતા, એના માટે આંખ બી બંધ નહીં કરતા. આપણે એના માટે કોઈ સ્પેશિયલ સ્થાનમાં પણ નથી જતા, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં. છતાં પણ આપણે એમને ગમે ત્યાં બેઠા બેઠા યાદ કરી શકીએ છીએ. પરમાત્મા કે તમે ગાવશો શું? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. અને તમે યાદ કરવા માટે તો મને કોઈ જગ્યા હોતો છે, અથવા તો આમ જ થાય, અથવા આસન પ્રાણાયામ કરો છો, અથવા આંખો બંધ કરી દો છો. તમારા સ્નેહીજન સ્વજનને યાદ કરવા માટે આમાંથી કશું નથી કરતા. અને હું તો તમારો સર્વ સ્નેહીજન છું. તમે જ ગાવ છો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો પછી મને યાદ કરવા માટે શા માટે આવું બધું કરો છો? એટલે પરમાત્મા એમ કહે છે કે કર્મયુગ છે, એટલા માટે ના આસનની જરૂર છે, ના પ્રાણાયામની જરૂર છે, ના કોઈ સ્પેશિયલ સ્થાનની જરૂર છે. પરમાત્મા કહે છે ખુલ્લી આંખે કર્મ કરતા કરતા મને યાદ કરી શકો છો. પરમાત્મા એવું કહે છે મને યાદ કરવા માટે તમારે નો વેસ્ટ ઓફ ટાઈમ, સમય વેસ્ટ નથી કરવાનો. તમે કામ કરતા કરતા પણ કરી શકો છો. નો વેસ્ટ ઓફ મની, કોઈ યાત્રાએ જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. એન્ડ નો વેસ્ટ ઓફ એનર્જી, કોઈ શક્તિનો પણ વ્યય કરવાનો નથી, કારણ કે તમે જે કરતા હો એની જોડે જ મને યાદ કરવાનું છે. એટલે કે કર્મયોગ રાજયોગમાં સમાયેલો છે. ત્રીજી વસ્તુ, ભક્તિયોગ પણ સમાયેલો છે. કેમ? ભક્તિમાં આપણે શું કરીએ? અનએડલ્ટેટેડ લવ ફોર ધ વન. જે આપણે દેવી દેવતાને માનતા હોય એમના માટે જ આપણને પ્રેમ હોય છે. ભક્તિ એની પૂજા કરતા હોય છે. પરમાત્મા કહે છે હવે તમને ખ્યાલ આવે કે ખરેખર પરમાત્મા કોણ છે, તો બસ ખાલી એટેન્શન થોડું ડાયવર્ટ કરો, અથવા જેને માનતા હો એની ભ્રુકુટીમાં બેસીને જુઓ કે એ પણ આપણી જેવી આત્મા છે, એમાં પણ પરમાત્માના દર્શન કરો. એટલે કે ભક્તિ છોડવાની વાત નથી. જેને આપણે માનતા હોય, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, પણ શા માટે કરીએ છીએ એના માટેનું પૂરેપૂરું રહસ્ય જાણો. કેમ કરીએ છીએ? અને ધીમે ધીમે આપણી સમજ વધારીએ, યાદ વધારીએ તો આપણું કનેક્શન થાય પરમાત્મા જોડે અને આપણને વધુમાં વધુ પાવર મળે. જેમ કે સોકેટ હોય એમાં આપણે ઇલેક્ટ્રિક વાયર નાખીએ રબર સાથે, કવર સાથે, તો કરંટ ના આવે, અથવા આવે તો ક્યારેક ક્યારેક જ આવે. એમ પરમાત્મા કહે છે શરીર સાથે જો મને યાદ કરવાનો પ્રયત્ન કરશો તો તમારામાં પાવર ઓછો આવશે અથવા નહીં આવે, કારણ કે બંનેનું લેવલ અલગ અલગ છે. જેમ કે સોકેટમાં આપણે વાયર નાખ્યો, રબરના કવર સાથે નાખ્યો તો કરંટ ના આવે. એમ જો આપણે શરીર સાથે પરમાત્માને યાદ કરીશું તો બરાબર કનેક્શન એ સુપર પાવર હાઉસ જોડે નહીં થાય જે થવાનું છે. એટલા માટે પરમાત્મા એમ કહે છે આત્મા સમજી અને મને યાદ કરો, તમારો જ વાયદો છે. હે પતિત પાવન આવો, અમે તમારા માટે બધું જ કરીશું. પરમાત્મા કહે છે હું આવી ગયો છું. તો એ પૂરેપૂરો ભક્તિયોગ પણ આની અંદર સમાયેલો છે. ચોથું, સંન્યાસ યોગ પણ આની અંદર સમાયેલો છે. સંન્યાસ એટલે શું? કોઈ ઘરબાર છોડવાની વાત નથી,
પરમાત્મા કહે છે તમારામાં જે નેગેટિવિટી રહેલી છે, વેસ્ટ છે, વ્યર્થ અને નકારાત્મક ભાવ જે છે, વિચાર છે, એનો સંન્યાસ કરવાનો છે. બાકી સાધુ થઈ જાઓ, જંગલમાં જઈને ઝૂંપડી બનાવવાનું પછી ગાય લાવવાનો આખો સંસાર ઊભો કરી દેતા હો તો બેટર છે સંસારમાં જોવાનું બી શા માટે છોડો છો. અને બીજું, જેટલાની પૂજા થાય છે, રામ સીતા, રાધે કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, દે ઓલ આર કપલ. એ કોઈ સંન્યાસી નથી જેના આપણે મંદિરો બનાવીએ છીએ મોટા મોટા, એ કોઈ સંન્યાસી નથી. કહેવાનો ભાવાર્થ આપણે એમના જેવું બનવાનું છે. એટલે સંસાર છોડવાની જરૂર નથી. મારા શું કહેવાય સ્પાઉસ કે બાળકો કે માતા પિતા કે સ્વજન છોડીને હું સાધુ થઈ જાઉં, પરમાત્મા કહે છે કોઈ જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં બરાબર છો, કારણ કે તમારું કર્મ બંધન ત્યાં છે. જેની જોડે તમે જોઈન્ટ છો, જોડાયેલા છો, જ્યાં કામ કરો છો, જ્યાં તમે રહો છો, જે તમારા નિયર વન ડિયર વન છે, એની જોડે તમારા કાર્મિક એકાઉન્ટ છે, એટલે તો તમે ત્યાં બંધાયેલા છો. એટલે એને છોડવાનો પ્રયત્ન ના કરો. તો છોડવાનું શું છે? આપણામાં રહેલી જે નેગેટિવિટી છે, જે બીજા પ્રત્યે વેરઝેર છે, ડિસલાઇક છે, ઇરિટેશન છે, ક્યાંક લોભ છે, ક્યાંક મોહ છે, ક્યાંક હું અને મારું છે, ક્યાંક અહંકાર છે, ક્યાંક ભય છે, ક્યાંક ચિંતા છે. પરમાત્મા કહેશે એને છોડો. એટલે એનો સંન્યાસ કરવાનો છે. એટલે કે સંન્યાસ યોગ પણ રાજયોગમાં સમાયેલો છે. જ્ઞાન યોગ પણ છે, કારણ કે આપણે દરેક વસ્તુનો જ્ઞાન એટલે કે સમજ પણ પૂરેપૂરી મેળવી છે. હું કોણ, પરમાત્મા કોણ, અને આવતીકાલે આપણે જોઈશું સૃષ્ટિ ચક્ર, વર્લ્ડ ડ્રામા કેવી રીતે ફરે છે. એટલે કે આ તમામ વસ્તુથી આપણે પૂરેપૂરા માહિતગારથી સમજીએ છીએ અને એનો અનુભવ કરીએ છીએ. ખાલી સમજવાની વસ્તુ નથી. આપણે શું કરે છે, પહેલાં સાંભળીએ છીએ, પછી એના વિશે વિચારીએ છીએ. પહેલે સુનના, फिर सोचना, फिर समझना, फिर सुनाना, फिर अपने अंदर समाना और फिर स्वरूप बन जाना. એટલે કે આ પ્રેક્ટિકલ લાઈફની વાત છે. સમજણ કેળવીને, જેને આપણી ભાષાઓમાં કહે છે વાઇસ, ડાપણ જેને કહેવાય શુદ્ધ ગુજરાતીમાં કહે તો. એટલે કે પ્રેક્ટિકલ લાઈફ બનાવવાનું જ્ઞાન મળે છે. એટલા માટે જ્ઞાન યોગ પણ આની અંદર સમાયેલો છે. આ બધા જ યોગ ગીતામાં છે. જ્ઞાન યોગ, રાજયોગ, બુદ્ધિ યોગ, કર્મયોગ. એટલે એક પછી એક તમને ચિત્ર સાથે ક્લિયર કરવામાં આવશે. સમત્વ યોગ પણ આની અંદર સમાયેલો છે. કેમ? સમત્વ એટલે બેલેન્સ. પરમાત્મા એવું નથી કહેતા ઘર છોડીને જતા રહો. પરમાત્મા કહે છે બેલેન્સ રાખો. કોનું? દાખલા તરીકે બાળકો છે, બહુ પ્રેમ આપો, એમાં પણ ના નહીં, પણ બગડી ના જાય એટલા માટે કાયદો પણ રાખો. બેલેન્સ ઓફ લવ એન્ડ લો. એવું નહીં કે પછી મોડું થઈ જાય બહુ, જ્યારે વખત એક્શન લેવાનો વારો આવે ત્યારે. એવી જ રીતે આત્મા અને શરીર બેલેન્સ. એવી જ રીતે આત્મા અને પરમાત્મા. આત્મા માટે કરવાનું છે એટલું જ આપણા મન માટે, પરમાત્માનું પણ કંઈક કરીએ આપણા માટે. એનો પણ બેલેન્સ એટલે કે સમત્વ. એટલે કે સમત્વ યોગ રાજયોગમાં સમાયેલો છે. ઇઝી યોગ છે. નાનું બાળક પણ આત્મા સમજીને પરમાત્માને યાદ કરી શકે છે. કોઈ પૈસો ખર્ચવાની જરૂર નથી, સમય આપવાની જરૂર નથી. સહજ રીતે આપણે કરી શકીએ. એટલા માટે એનું નામ છે ઇઝી યોગ, સહજ રાજયોગ. આગળ વધીએ. રાજયોગનો મતલબ શું છે? રાજયોગનું મિનિંગ છે આત્મા સમજી પરમાત્માને પરમધામમાં યાદ કરવા. સાચું કનેક્શન જોડવું, જેનાથી આપણને શક્તિઓ મળે, પ્રાપ્તિ થાય. એ પ્રાપ્તિ કઈ કઈ છે આપણે આજે આગળ થોડું જોઈશું. અને રાજયોગ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે વી આર બીકમિંગ એ માસ્ટર ઓફ ધ સેલ્ફ. સ્વના રાજા બની જશે. આપણી 5 કર્મેન્દ્રિય. એટલા માટે કૃષ્ણને 5 ઘોડાવાળો રથ બતાવવામાં આવે છે. કૃષ્ણ એટલે આત્મારૂપ છે, બીજું કશું જ નથી. એટલે કે 5 કર્મેન્દ્રિયોના આપણે રાજા બનીએ છીએ. એટલા માટે જ કહેવાય છે સ્વ પરિવર્તન છે વિશ્વ પરિવર્તન. પરમાત્મા કહે છે જો પોતાની કર્મેન્દ્રિય કાબૂમાં નહીં રહે, ના બોલવાનું બોલાઈ જાય, ના ખાવાનું ખવાઈ જાય ડાયાબિટીસ હોવા છતાંય, અથવા આવું જે કંઈ ગુસ્સો ના કરવાનો ગુસ્સો થઈ જાય, આ જે છે શું બતાવે છે? આત્મા ગુલામ થઈ ગઈ છે. એટલે ધીમે ધીમે પરમાત્મા જોડે કનેક્શન કરીને, એની શક્તિઓ પ્રાપ્ત કરીને
ધીમે 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 આપણી આત્માને આપણે મજબૂત કરવાની છે, જેનું શાસ્ત્રોમાં વર્ણન છે યુધિષ્ઠિર, યુદ્ધમાં પણ સ્થિર. દરેક કેરેક્ટરિસ્ટિકના વર્ણન છે. યુધિષ્ઠિર યુદ્ધમાં પણ સ્થિર. અર્જુન who urges God to give the knowledge. ભીમ કદાવર મતલબ વેરી પાવરફુલ સોલ. નકુલ નકલ કરવાની છે કોની? પરમાત્મા જે કે એની. સહદેવ સહનશીલતાની મૂર્તિ બનવા. દરેક કેરેક્ટરના મિનિંગ છે. દુર્યોધન ધનનો દુરુપયોગ કરનાર. દુશાસન જેનું શાસન બરાબર નથી એ. દુશ્શીલા જેનું ચારિત્ર બરાબર નથી એ. જો રાજા હોય તો આવા નામ રાખે ખરો ને? દીકરા દીકરા આપણે રાખીએ ના, તો એ કેવી રીતે રાખે? જે ધૃતરાષ્ટ્ર એ કેવી રીતે કહેવાનો મતલબ દરેક વસ્તુ રૂપક છે, સમજાવવા માટે આપણને કહેવામાં આવી છે. એમાં સત્યતા પણ છે. એ પાત્ર જે બતાવવામાં આવ્યું એવા લોકો હતા. દાખલા તરીકે મૂવીની અંદર હીરો હિરોઈન મુંબઈમાં રહે છે, અથવા બોલિવૂડવાળા હોલિવૂડવાળા હોલિવૂડમાં રહે છે, પણ જે પાત્ર ભજવે છે એવા નથી. એટલે કે આપણે ધીમે ધીમે આપણી જાતના રાજા યુધિષ્ઠિર બનવાનું છે. બીજો રાજયોગનો મિનિંગ શું છે? આ પ્રેક્ટિકલ મેથડ છે, પોતાને સમજવાની, રિયલાઇઝ કરવાની અને ગોડને રિયલાઇઝ કરવાની. રિયલાઇઝ એટલે કે રિયલ આઈ, ત્રીજા નેત્રથી આપણે સમજવાનું છે અને જોવાનું છે. તો શું થાય? આપણું જે એટીટ્યૂડ છે એ બદલાઈ જાય અને આપણે જે રિએક્શન આપીએ છીએ એની જગ્યાએ રિસ્પોન્સ આવી જાય. કોઈ એક ગાળ દે તો આપણે બે દઈ દઈએ તરત જ. પરમાત્મા કહે છે રૂક જાઓ, થોડા તો વિચારો કે શા માટે એવું કરે છે, પછી આગળ. એટલે રિસ્પોન્સ આપો, રિએક્શન ના આપો. અને આપણા માટે પૂરેપૂરી સમજ આપે છે કે આપણે કોણ છીએ, પરમાત્મા કોણ છે, એની શક્તિઓ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય. આ છે રાજયોગનો મિનિંગ. રાજયોગના ફાયદા છે. આપણામાં સ્ટેબિલિટી આવે એટલે આપણું મન ધીરે ધીરે શાંત થાય. મન શાંત થાય તો શરીર પણ શાંત થાય. કેમ? તો કે 90% ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. આપણને જે કંઈ રોગ, સાયન્સ કહે છે આવું, આજનું સાયન્સ કહે છે, મેડિકલ સાયન્સ કહે છે. કારણ કે સાયન્સે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. શું કર્યું? 100 પેશન્ટના 2 ગ્રુપ બનાવ્યા. જે રિનાઉન્ડ ડૉક્ટર હતા એમને એક્સપેરિમેન્ટ કર્યા. અમુકને ફેક મેડિસિન આપવામાં આવી. મેં કદાચ આગળ વાત કરી હોય તો રિપીટ કરી દઉં છું, પણ કહેવાનો ભાવાર્થ છે એમને શોધી કાઢ્યું કે જેમને પ્લેસિબો એટલે કે ફેક મેડિસિન આપવામાં આવી હતી, કલર સેમ, શેપ સેમ, એવરીથિંગ સેમ, ખાલી અંદર મેડિસિન કન્ટેન્ટમાંથી સુગર નાખેલી છે, છતાંય બંનેના રિઝલ્ટ સરખા. એટલે કહેવાનો ભાવાર્થ આપણું મન, સાયકી બહુ કામ કરે છે. 10% જ ડિઝીઝ એવા, દાખલા તરીકે કોરોના, જે સ્પર્શ કરવાથી અથવા હવાથી થાય છે. ઓનલી 10%. 90% diseases are coming out of psyche first and then come in existence. એટલે પરમાત્મા કહે છે રાજયોગની મદદથી તમારી સાયકી એટલે કે મન શાંત થાય છે. કેમ? તો આપણે નેગેટિવ અને વેસ્ટમાંથી ધીમે ધીમે આપણા મનને ટ્રેન કરીને પોઝિટિવ તરફ લાવીએ છીએ, એટલા માટે. બીજું કોઈ કારણ નથી. વેરી સિમ્પલ રીઝન. અને આપણામાં ઘણી બધી શક્તિઓ આવે છે જેનાથી આપણી સ્ટેબિલિટી અને એબિલિટી વધે છે, અને કોઈ પણ પરિસ્થિતિ આવે એનો આપણે કામ એન્ડ પીસફુલ વે જવાબ આપી શકીએ છીએ. અને આપણા મનની અંદર જે ખરેખર શાંતિ પડેલી છે, અંદર આત્માની અંદર છે, ગો વિધિન, એનો આપણે અનુભવ કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ છીએ. બીજા રાજયોગના બેનિફિટ શું છે? તો કે પોતાની જાતને બરાબર આપણે સમજીએ છીએ, હું એમાં. બીજું, આપણામાં રહેલી શક્તિઓના આપણે ધીમે ધીમે રિયલાઇઝ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ. ત્રીજું, કોઈ પણ ચેલેન્જ આવે એનો સામનો આરામથી કરી શકીએ છીએ. નેક્સ્ટ, કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી. અટેન્શન છે, પરમાત્માની યાદ, આત્માનું ટેન્શન નથી. ચોથું, નેક્સ્ટ, એન્ઝાયટી અને ફિયર, ચિંતા અને ભય ધીમે ધીમે દૂર થાય છે. કેમ? પરમાત્માને સાથે રાખીને કામ કરીએ છીએ. जिसका साथी है भगवान उसे क्या रोकेगा आंधी व तूफान. તો ધીરે ધીરે જેમ સમજ વધે, જેમ કનેક્શન વધે, એમ આપણે એન્ઝાયટી, ફિયર, ટેન્શન ધીમે 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 ઘટતું જાય છે. બીજા બેનિફિટ શું છે? તો કે ભાઈ મનની શાંતિ રિસ્ટોર થાય છે. આપણા વિચારો ઉપર ધીમે ધીમે કંટ્રોલ આવે છે, એટલે કે નેગેટિવ ટુ પોઝિટિવ જઈએ છીએ. પોઝિટિવ ફિલિંગ વધે છે
આપણું કોન્સન્ટ્રેશન વધે. આપણે બાળકોને કંઈ કોન્સન્ટ્રેટ કરો, પણ કોઈ કે વોટ ડુ યુ મીન બાય ઇટ, પેરેન્ટ્સને કે ટીચરને કે તો આપણે જાણતા નથી અથવા ખબર નથી હોતી. કોન્સન્ટ્રેશન પરમાત્મા કહે છે આપણા વિચારોને જે ફૂલ સ્પીડમાં ચાલે છે નેગેટિવ વેસ્ટ અને ધીમે 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 પોઝિટિવ અને એલિવેટેડ બનાવવા. ધેટ ઇઝ કોલ્ડ કોન્સન્ટ્રેશન. એટલે શું થાય? નંબર ઓફ થોટ્સ ઘટે. નંબર ઓફ થોટ્સ ઘટે તો શું થાય? ડિસિઝન પાવર વધે. એટલા માટે ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન. આપણે કોઈ પણ પરિસ્થિતિ, બદલતી પરિસ્થિતિ સામે કોપઅપ કરવું હોય, સામનો કરવો, તો આપણે એનો ઇઝીલી સામનો કરી શકીએ છીએ. આપણી સ્મૃતિ શક્તિશાળી બને છે, આત્મવિશ્વાસ વધે છે, આપણું વેલબિંગ, જીવવાની કળા છે, જીવવાનું સુખ છે, આપણે બધું માણી શકીએ છીએ. અને આપણે આ જીવનમાં શા માટે આવ્યા, ક્યાંથી આવ્યા, શું કરવા આપણે અહીંયા છીએ? કારણ કે પ્રાણીઓ પણ જન્મ લે છે, બાળકો પેદા કરે છે અને મૃત્યુ પણ પામે છે. જો આપણે પણ પ્રાણી તો છીએ જ, પણ આપણે કેવા પ્રાણી છે? ઇન્ટેલેક્ચ્યુઅલ એનિમલ છે, મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ એનિમલ, ધ મોસ્ટ યુ કેન સે ફેવર્ડ ક્રિએશન ઓફ સુપ્રીમ સોલ. તો આપણને ખબર પડવી જોઈએ કે આપણામાં બુદ્ધિ છે એવી કોઈનામાં નથી. તો આપણને ખ્યાલ આવે કે આપણે શા માટે આ દુનિયામાં, શા માટે આવે છે? પરમાત્મા કહે છે નર એવી કરણી કરે, નરમાંથી નારાયણ બને. નારી એવી કરણી કરે, નારીમાંથી શ્રી લક્ષ્મી બને. That is the aim and objective of each and every soul. કોઈ એને ડેટી કે, દેવતા કે, કોઈ એને દેવદૂત એન્જલ કે, ધર્મ અલગ અલગ હોય અને બાકી વસ્તુ એક જ છે. કોણ કરી શકે રાજ્ય? પરમાત્મા કહે છે રાજ્ય કોઈ પણ કરી શકે. એની બેકગ્રાઉન્ડ, સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ નેશનાલિટી હોય, કોઈ પણ કલ્ચર હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ભાષા હોય, કોઈ પણ સોશિયલ સ્ટેટસ હોય, ચાહે અમીર ચાહે ગરીબ, ચાહે ડૉક્ટર, એન્જિનિયર, મોસ્ટ ક્વોલિફાઈડ અથવા તો અભણ, કોઈ પણ આત્મા સમજી પરમાત્માને યાદ કરે એને જ કહેવાય રાજયોગ. એનીબડી કેન ડુ ઇટ. આપણે શું કરવાનું છે? માત્ર આપણે અંદરનો અવાજ સાંભળવાનો છે. આપણે કોઈ ખોટું કામ કરીએ તો આપણી આત્મા જરૂર કહે છે કે ભાઈ કંઈક ખોટું થઈ ગયું છે. આપણે એને સાંભળતા નથી. તો પરમાત્મા કહેશે સાંભળો. આપણે ખુલ્લી આંખે થોડી મેડિટેશન કરીશું. એના માટે આપણે જે 2 દિવસ દરમિયાન જોયું એને થોડું રિફ્રેશ કરી લઈશું. આપણે એમ જોયું કે આપણે 2 પાર્ટના બનેલા છે. હ્યુમન બિંગ, આ છે હ્યુમસ જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે, જેને ગુજરાતીમાં કહેવાય જીવ. બીજો છે આત્મા, જેના 3 આપણે ભાગ જોયા: મન, બુદ્ધિ, સંસ્કાર. એટલે બને જીવાત્મા અથવા હ્યુમન બિંગ. જીવ એટલે શરીર, આત્મા એટલે લિવિંગ બિંગ. આપણે જોયું આગળ. પછી આપણે એ પણ જોયું કે મન, બુદ્ધિ, સંસ્કાર શું કરે? મન એટલે કે એનો વિચારો પેદા કરે, થોટ પાવર જેને કહેવાય. વિચાર કરે, પછી ફીલ કરે, અનુભવ કરે, કલ્પના કરે, આઈડિયા બનાવે વગેરે, કે મનનું કામ છે. બુદ્ધિ શું કરે? બુદ્ધિ આપણો વિલ પાવર છે. એટલે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરે, કારણો આપે, નક્કી કરે અને તફાવત સમજે. અને સંસ્કાર શું છે? તો કે ભાઈ ઇમ્પ્રેશન છે. આપણે જે કાર્ય કરીએ એને ધીમે ધીમે છાપ પડે છે એના પર, આત્મા પર. એટલે કે આત્મા એને યાદ રાખે. પહેલી વાર કેનેડા આવ્યો તો આપણને થોડી ઊંચાટ હોય, શું થશે શું નહીં. 1 વાર આવી ઇન્ડિયાથી, 2 વાર આવી, 3 વાર આવી, પછી આપણા માટે કોમન થઈ જાય. કેમ? સંસ્કાર ઇઝ નથિંગ, ઇટ ઇઝ ઇમ્પ્રેશન ઓન ધ સોલ, મીન્સ રેકોર્ડ ઓફ એક્સપિરિયન્સ. આપણે જે અનુભવ કરીએ એની યાદ રાખે છે આત્મા, જેને સાયન્ટિફિક ભાષામાં કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. જેની અંદર આપણી ટેવ છે, હેબિટ્સ, આપણી મેમરીઝ, એ બધું ભરેલું રહે છે એની અંદર. એટલે કે આપણા સંસ્કાર સબકોન્શિયસ માઇન્ડ છે, મન અને બુદ્ધિ એ કોન્શિયસ માઇન્ડનું કામ કરે છે. એટલે આપણે જોતું ઇનર સેલ્ફ, બહારથી હું શરીર છું, અંદરથી આત્મા છું. આપણે એ પણ સાબિત કરીને બતાવ્યું કે આપણામાં આત્મા રહેલી છે. ઘણા બધા લોકોને ભૂતકાળના જીવનના અનુભવ થયા, બાળકો હતા, એમના પૂર્વ જન્મના મા બાપને ત્યાં લઈ ગયા. ઘણીવાર પેપરમાં પણ આવા કિસ્સાઓ આવતા હોય છે. ઘણા બધા લોકોને આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ, એટલે કે શરીરની બહાર જતા રહે અને એમણે જોયું પોતાને શરીરને કે ખરેખર હું અલગ છું, આ શરીર અલગ છે. અને ડૉક્ટર હિપ્નોટિક રિગ્રેશન પ્રોગ્રેશનના એક્સપિરિયન્સ કર્યા ડૉક્ટર બ્રાયન વેઇસ.
ઇન્ડિયામાં પણ ઘણા બધા ડૉક્ટર NK શર્મા, ઘણા ડૉક્ટર એવા છે આજે પણ હિપ્નોટિક રિગ્રેશન પ્રોગ્રેશનના કેસ કરે છે. અને ફોબિયા થિયરી કે ભાઈ શા માટે ભય માણસને હોય છે અથવા એ ભય કાઢવા માટે ઇટ ઇઝ વન ઓફ ધી બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ. એટલે કે આપણે સાબિત કરીને બતાવ્યું ખરેખર આપણામાં એવી શક્તિ છે, એવી કોન્શિયસનેસ છે, એવી આત્મા છે કે જે આપણા શરીરને ચલાવે છે. ખરેખર હું કોણ છું એના 3 ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર 1, આઈ હેવ એ સોલ ઇન મી. ઓપ્શન નંબર 2, આઈ હેવ એ સોલ ઇન માય બોડી. એન્ડ 3, આઈ એમ એ સોલ ઇન માય બોડી. વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ? તમને શું લાગે છે કયું સાચું હોવું જોઈએ? Third one. હા, થર્ડ વન, યુ રાઈટ, કોંગ્રેચ્યુલેશન. કારણ કે એમાં સોલનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, પહેલા બે સેન્ટેન્સમાં બોડીનું વધારે ઇમ્પોર્ટન્ટ. પછી આપણે એ પણ જોયું આત્મા અને શરીર વચ્ચેનો તફાવત શું છે. એ બતાવ્યું છે કે આત્મા એ નોન ફિઝિકલ છે, એટલે કે એનું ભૌતિક અસ્તિત્વ નથી. બોડી આપણું ફિઝિકલ છે. આત્મા ઇમોર્ટલ છે, અવિનાશી છે. બોડી મોર્ટલ છે. એને અગ્નિદાહ કરી દઈએ છીએ, આત્મા શરીર છોડે અથવા તો દફનાવી દઈએ છીએ. આત્મા અનંત છે, ઇટરનલ છે, હંમેશા છે. બોડી ટેમ્પરરી છે, આજ છે, કાલ નથી. આત્મા ચેતના છે, શરીરમાં કોઈ ચેતના નથી. આત્મા જતી રહે એટલે શરીરને આપણે અંતિમ ક્રિયા કરી દઈએ છીએ, ફ્યુનરલ કરી દઈએ છીએ. આત્માની કોન્સ્ટન્ટ સેલ્ફ ઇમેજ છે, એટલે કે પોતે લાઇટ સ્વરૂપ છે અથવા પોઈન્ટ ઓફ લાઇટ છે. શરીરનું સ્વરૂપ બદલાતું રહે છે. બાળક હોય પછી યુવાન બને પછી વૃદ્ધ થાય. આત્માનો ઓરિજિનલ ધર્મ અથવા સ્ટેટ જે ખરું પીસ છે, શાંતિ છે. શરીર હંમેશા ગતિમાં રહે છે. આપણે શું જઈએ પણ તમામ આપણી બાર સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, બધી સિસ્ટમો આપણી સંપૂર્ણ કાર્યરત હોય છે. જો બોડીમાં મોશન જતી રહે, ગતિ જતી રહે તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે આ છે આત્મા અને શરીરનો તફાવત. આપણે ક્યાંથી હવે એ પણ જોયું હતું, ફરીને રિફ્રેશ કરી રહ્યા છે કે 3 ધામ છે. એક છે સાકારી દુનિયા, સ વત્તા આકાર. આકાર છે અને અસ્તિત્વ છે, જેને કોર્પોરિયલ વર્લ્ડ કહેવામાં આવે છે. એના ઉપર જઈએ ત્યાં અસ્તિત્વ નથી, ખાલી આકાર છે. બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી, જેને સૂક્ષ્મ દુનિયા કહેવામાં આવે છે, જ્યાં પ્રકાશમય કાયા છે, સ્થૂળ શરીર નથી. એના પણ ઉપર જઈએ તો નિરાકારી દુનિયા છે, જેને ઇન્કોર્પોરિયલ વર્લ્ડ કહેવામાં આવે છે, જ્યાં આત્મા અને પરમાત્મા બંને રહે છે. જેને સોલ વર્લ્ડ પણ કહેવામાં, આત્માઓની દુનિયા, આત્મા અને પરમ આત્મા બધા જ રહે છે. એને પરમધામ કહેવામાં આવે છે કારણ કે આ બંને ધામથી ઉપર છે, પરે તે પરે છે. શાંતિધામ પણ કહે છે કારણ કે શાંતિના દાતા પરમાત્મા ત્યાં રહે છે. મુક્તિધામ કહે છે કારણ કે શરીરથી મુક્ત છે આત્મા. બ્રહ્મલોક પણ કહે છે કારણ કે છઠ્ઠું તત્વ છે બ્રહ્મ, ત્યાંનું બનેલું છે. લાલ તત્વ છે પાવર, એટલે શક્તિનું ઇન્ડિકેશન કરે છે. પરમાત્મા ઓલમાઇટી ઓથોરિટી છે, એની શક્તિ હંમેશા અહીંયા ફેલાયેલી છે. અને ઘણાને નિર્વાણ ધામ કહે છે, એટલે કે ત્યાં વાણી નથી અને કે શરીર નથી. અલગ અલગ નામ છે અલગ અલગ ધર્મોમાં. પરમધામ આપણી ભાષામાં આપણે એને કહીએ છીએ. હવે આપણે ખુલ્લી આંખે સામે ચિત્ર છે એમાં તમારે જોવાનું છે. હું ખાલી કોમેન્ટ્રી આપીશ, તમારે ખાલી મનથી વિચારવાનું છે. રિપીટ કરવાની પણ મોઢેથી જરૂર નથી, ખાલી આત્મિક રીતે. ઓમ શાંતિ. હું આત્મા, શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. આઈ એમ એ પોઈન્ટ ઓફ લાઇટ, જે પહેલી લાઈનમાં લખેલું છે. હું સૂક્ષ્મ તે સૂક્ષ્મ જ્યોતિ બિંદુ છું, જેમાંથી પાવર આવે છે બધો. એટલે કે જ્યોતિ સ્વરૂપ છું, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, સોલ છું. હું 2 ભ્રુકુટીની વચ્ચે સ્થિર છું, બિરાજમાન છું. બ્રેનની અંદર બેસું છું અને મારી તમામ 5 કર્મેન્દ્રિયોનો હું રાજા છું. પ્લસ મારી 3 સૂક્ષ્મ કર્મેન્દ્રિય છે, મન, બુદ્ધિ અને સંસ્કાર. 8/8નો રાજા છું. હું આ શરીર નથી, નોટ ધીસ બોડી ઓર નોટ ધીસ રોલ. હું જે રોલ પ્લે કરું છું, કોઈનો બોસ છું, કોઈનો એમ્પ્લોયી છું, ઘરે કોઈનો માતા પિતા છું, કોઈનું સંતાન છું, કોઈનું સ્પાઉસ છું, એવું નથી. એ તો મારો રોલ છે. આઈ એમ એ સોલ, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ. હું બોડી પણ નથી અથવા જે પાત્ર ભજવું હતું, રોલ ભજવું હતું, એ રોલ પણ નથી.
હું આત્મા આ શરીરથી ડિટેચ છું, સંપૂર્ણપણે મુક્ત છું. શરીરની બહાર સૂક્ષ્મ શરીર સાથે નીકળું છું અને 3 ફૂટ ઉપર મારા સ્થૂળ શરીરને જોઉં છું. હું તમામ વસ્તુ સેન્સ કરું છું આજુબાજુ. હું આત્મા છું. મારી આજુબાજુ સૂક્ષ્મ પ્રકાશમય કાયા છે. જે હું નીચે શરીર જોઈ રહ્યો છું એ કાર્બન કોપી છે આ સૂક્ષ્મ પ્રકાશમય કાયાની. હું એનાથી બહાર છું. હું મારામાં કોઈ પણ નેગેટિવ થોટ્સ આવે રિજેક્ટ કરું છું. હું એક્સેપ્ટ કરું છું માત્ર પોઝિટિવ થોટ્સ. અને એ થોટ ધીમે ધીમે ફિલિંગમાં કન્વર્ટ થાય છે, ધીમે ધીમે ઇમોશનમાં કન્વર્ટ થાય છે અને ધીમે ધીમે ડિઝાયર્સ એટલે ઈચ્છાઓમાં કન્વર્ટ થાય છે. હું આત્મા આ બધી વસ્તુઓથી ન્યારી છું, પ્યારી છું, ડિટેચ એન્ડ લવલી. હું આત્મા ફરીથી મારા સૂક્ષ્મ શરીર સાથે સ્થૂળ શરીરમાં પ્રવેશ કરું છું. હું આત્મા માસ્ટર છું, રાજા છું કર્મેન્દ્રિય. હું આત્મા આ સૃષ્ટિની અંદર શાંતિ, શક્તિ અને પવિત્રતાની કિરણો ફેલાવું છું, જેનો સર્વ આત્માઓ અને પ્રકૃતિના 5 તત્વ પણ અનુભવ કરે છે અને શાંત બને છે, શક્તિશાળી બને છે, પવિત્ર બને છે. હું આત્મા માસ્ટર નોલેજફુલ, માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી એટલે કે માસ્ટર સર્વશક્તિવાન, માસ્ટર ગુણોનો સાગર છું. અચ્છા, ઓમ શાંતિ. તો આ રીતે જ્યારે પણ વચ્ચે વચ્ચે સમય મળે તો થોડું થોડું વિચારવાનું છે, બોલવાની જરૂર નથી, ખાલી વિચાર આપવાનો છે. ઓકે. તો કનેક્ટ થશે પરમાત્મા સાથે. તો માણસનું મન ક્યાં જાય? તો કહેવત છે કે ભાઈ લાલો લાભ વગર લોટે નહીં. સો માઇન્ડ ઇઝ ઓટોમેટિકલી એટ્રેક્ટેડ ટુવર્ડ ધ અટેનમેન્ટ. આપણને કંઈક મળે તો આપણે કંઈક કરીએ, ના મળે તો એનો શું અર્થ? એટલે પરમાત્મા છે રાજયોગથી દરેક આત્માને 8 શક્તિઓ મળે છે. કઈ શક્તિઓ છે એ દર્શાવેલી છે ચિત્રમાં. ચિત્ર થોડું નાનું છે એટલે હું પોઈન્ટર ફેરવતો જઈશ અને ઉપર લખેલું છે ઇંગ્લિશમાં. પહેલી શક્તિ છે પાવર ટુ એડજસ્ટ, સમાવવાની શક્તિ. બીજી છે સહન શક્તિ. ત્રીજી છે સમેટવાની શક્તિ. આપણે એક પછી એક જોતા પણ છે. સમાવવાની શક્તિ શું કહેવા માંગે છે કે આપણે જેમ આત્મા સમજીને પરમાત્માને યાદ કરીએ, ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા, ખાતા, પીતા, એમ 8 શક્તિઓ આવે છે. તો સાગર શું કરે? ગંગાનું પાણી હોય કે ગટરનું, સાગર ક્યારે એમ ના કે ગટરનું પાણી ના આવવા દો ને ગંગાનું પાણી આવવા દો. પરમાત્મા એમ કહે છે પરિસ્થિતિ, લોકો, પ્રશ્નો, વિઘ્નો અને ચેલેન્જીસ, સમસ્યા બધું તમારી સામે જીવનમાં આવશે. કારણ કે તમે જે કર્યું છે એ જ આવી રહ્યું છે, કોઈ બીજું મોકલતું નથી. એટલે કે એને સમાવી લો. ક્વેશ્ચન કરશો તો શક્તિ ઘણી બધી વ્યસ્ત જશે. વાય, વોટ, વેન, વેર, હુ, એવરીથિંગ સ્ટાર્ટ વિથ W. ક્વેશ્ચન માર્ક હંમેશા ત્રાસો હોય. એટલે પરમાત્મા કહે છે એને છોડો અને ફૂલ સ્ટોપ મૂકીને સોલ્યુશન વિચારો કે આનું નિરાકરણ શું হবে. પ્રોબ્લેમ તો ઘણા બધા આવશે જીવનમાં. આપણે જે કંઈક આધાર પર પરમાત્મા કહેશે એનો રસ્તો કાઢો. શક્તિનો વ્યય પ્રશ્ન પૂછવામાં ના કરો, પણ શક્તિનો વ્યય રસ્તો કાઢવામાં, સોલ્યુશન કાઢવામાં વિચારો. એટલે જેમ જેમ આપણે પરમાત્માને યાદ કરીશું તેમ તેમ આ શક્તિ આપણી વધતી જશે, જેને કહેવાય સમાવવાની શક્તિ. નાનું બાળક ઝાડને પથ્થર મારતો, ઝાડ સામે પથ્થર નથી મારતું, પણ સરસ મજાનું ફળ આપે છે. એવી જ રીતે પથ્થર મારવાવાળા બહુ મળશે. કોઈ ટોન્ટ મારશે, કોઈ બીજું કંઈક કહેશે. પરમાત્મા કહેશે જરા થોડી સહન શક્તિ કેળવીને રિએક્શન ના આપો, રિએક્ટ ના કરો. પૂછો પ્રેમથી, ભાઈ શું ભૂલ છે તો સ્વીકારી લો. ના ભૂલ, ફોરગેટ એન્ડ ફોરગીવ. આપણા કોઈ હિસાબ કિતાબ હશે એટલા માટે એવું કર્યું. વધારે વખત કરતાં આપણે પ્રેમથી કહેવાનું બી કર્યું કે ભાઈ આ બરોબર નથી, જરૂર પડે તો એક્શન પણ લેવાના, પણ ઉપર નીચે થયા વગર. ધીમે ધીમે આ શક્તિ પણ આવે. જેમ જેમ આગળ વધીએ ત્રીજી શક્તિ આવે છે પાવર ટુ પેકઅપ. આપણે બહારગામ જઈએ તો આખું ઘર નથી લઈ જતા, માત્ર 2-3 બેગમાં જે સામાન આવે એ લઈને જઈએ છીએ અને પાછા આવી જઈએ છીએ. એવી જ રીતે પરમાત્મા કહે છે હવે સમય નજીક આવતો જાય છે પરિવર્તનનો.
તો સમેટો મતલબ ફેંકી દેવાની વાત નથી. પરમાત્મા કહે છે ક્યાંય પણ એટેચમેન્ટ ના રહે, મોહ ના રહે. આ વસ્તુ વગર, આ વ્યક્તિ વગર, આ વૈભવ વગર મારે ના ચાલે. પરમાત્મા કહેશે અંતમાં કશું જ નહીં મળે. ત્યારે શું કરશું? એટલે પ્રેક્ટિસ કરો મિનિમમ નીડ્સ અને કોઈ પણ વસ્તુ વગર ચલાવી લેવાની, જેને કહેવાય પાવર ટુ ટેકઅપ. ત્યાર પછી છે કાચબો બતાવે, સ્ટોર્ટોઇસ. શિવજીના મંદિરમાં જઈએ તો પોઠિયા અને શિવજીની વચ્ચે આ ભાઈને બેસાડ્યા. શાના છે? તો પરમાત્મા કહે છે દરેક આત્મા પરમાત્મા જોડેથી સંકીર્ણ શક્તિ પ્રાપ્ત કરે છે. એટલે કે કાચબો જરૂર હોય ટોર્ટોઇસ તો બધા જ અંગ પ્રસાર, જેવું કામ પૂરું થઈ જાય એટલે બધું જ અંદર ખેંચે અને શાંતિથી બેસે. પરમાત્મા કહે છે કામ કરતાં કરતાં પણ થોડો સમય કાઢીને કામ કરતાં કરતાં કર્મયોગ છે, આત્મા સમજી અને મને યાદ કરો તો ધીમે ધીમે આ શક્તિ કહેવાશે. દરેક આત્માએ પ્રાપ્ત કરી હતી પરમાત્મા શિવ જોડેથી. પરમાત્મા એ જ છે કે જે જ્યોતિર સ્વરૂપ છે, એટલે જ ત્યાં એને બેસાડવામાં આવ્યો છે. ત્યાર પછી સહયોગ શક્તિ. પરમાત્મા કહે છે મને સહયોગ આપો, કારણ કે મારે શરીર નથી. તો પરમાત્મા કહે છે શરીર નથી તો હું તમારી સંપત્તિ પૈસાને શું કરીશ? મારે તમારા પૈસા કે સંપત્તિની જરૂર નથી, માત્ર મને સહયોગ આપો પોઝિટિવિટીનો. તમે જે વિચારો છો એને બદલો તો સ્વ પરિવર્તન અથવા વિચાર પરિવર્તનથી જ વિશ્વ પરિવર્તન. ત્યાર પછી સામનો કરવાની છે. આપણું સ્વજન જતું રહે તો આપણને ખૂબ દુઃખ લાગે, સ્વાભાવિક છે. પરંતુ પરમાત્મા કહે જે આત્માને શરીર છોડવું હતું એની પણ ઈચ્છા નહોતી જવાની, પણ જેમ કે આપણે કોઈ જગ્યાએ જઈએ બાય ટ્રેન કે બાય પ્લેન, તો આપણી ટિકિટ હોય ફિક્સ. આપણી જોડે કોઈ પેસેન્જર મળે પછી આપણી દોસ્તી થઈ જાય અને ખૂબ પ્રેમ થઈ જાય એકબીજાને. તેનો મતલબ એ ના હોય કે આપણા ઘરે આવે, ના, એની ટિકિટ હોય એને ઉતરી જ જવું પડે હતી. એટલે કહેવાનો ભાવાર્થ દરેકની ટિકિટ ફિક્સ છે, કોઈ જોડે આવ્યું નથી અને સામાન્યતઃ કોઈ જોડે જતું નથી. એટલે આપણે જ્યારે કોઈ આત્મા શરીર છોડે તો એને શાંતિનું દાન કરીએ, પ્રેમનું દાન કરીએ. જ્યાં પણ જન્મ લે ત્યાં સુખી રહે, શાંત રહે. ધીમે ધીમે આપણામાં સામનો કરવાની શક્તિ પણ જેમ જેમ યાદ વચ્ચેમાં આવતી જશે. પછી છે નિર્ણય શક્તિ. જેમ આપણે આગળ જોયું નંબર ઓફ થોટ્સ ઘટે તો સ્વાભાવિક છે આપણી ડિસિઝન પાવર વધી જાય. પછી છે પરખવાની શક્તિ. એક ઝવેરી હોય અથવા સોની હોય અથવા માનો કે હીરાના વેપારીઓ તે સમજી શકે છે કે સાચો હીરો કયો, ખોટો હીરો કયો. આપણે ના સમજી શકીએ કદાચ. એ રીતે પરમાત્મા કહે છે તમારી સામે કોઈ પણ વ્યક્તિ આવશે, જો તમે પરમાત્માને યાદ કરતાં કરતાં આત્મા સમજશો તો એ વ્યક્તિના વિચારો પણ જાણી શકશો. ખાલી જાણી નહીં શકો, એ વ્યક્તિના વિચારો પણ બદલી શકશો. જેનું શાસ્ત્રમાં વર્ણન છે ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા, સિંહ કે વાઘ સામે આવે તો પણ શાંત થઈ જતા હતા. પાવર હતો વિચારમાં, આટલો ભય નહોતો, નેગેટિવિટી નથી. એટલે કે ધીમે ધીમે આપણી પાવર ટુ ડિસર્ન, એ જે શક્તિ ખરી તફાવત કરવાની અથવા તો સમજવાની, પાવર ટુ ડિફરન્શિએટ, તફાવત કરવાની કોણ સાચું કોણ ખોટું અથવા પરખવાની શક્તિ આપણી વધે છે. એટલે દરેક આત્મા પરમાત્મા જોડેથી 8 શક્તિ પ્રાપ્ત કરે છે. કઈ કઈ? તો સમાવાની શક્તિ, સહન શક્તિ, સમેટવાની શક્તિ, સંકીર્ણ શક્તિ, સહયોગ શક્તિ, સામનો કરવાની શક્તિ, નિર્ણય શક્તિ અને પરખવાની શક્તિ. તમારા ઘેર કોઈ પેન્ટરને બોલાવો અને તમે એમ કહો મારું ચિત્ર બનાવો, એમાં મને ખૂબ શક્તિશાળી બતાવો, પણ તમારે લખવાનું નહીં અથવા બોલવાનું. તો પેન્ટર શું વિચાર કરે કે હા ચિત્ર બનાવ, શક્તિ ક્યાં હોય? હાથમાં. તો નંબર ઓફ હેન્ડ્સ વધારી, બીજું કશું જ ના કરે. લખવાનું નથી, બોલવાનું પણ નથી. તો પ્રેઝન્ટેશન, પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન કેવી રીતે કરે? તો કે નંબર ઓફ હેન્ડ્સ વધારી દે. આપણે પણ શું કર્યું? અંબા માતા, દુર્ગા માતા, કોઈને 8 હાથ, કોઈને 10 હાથ, કોઈને હજારો હાથ. કેમ? તો કે ભાઈ એ પ્રેઝન્ટેશન, રિપ્રેઝન્ટેશન શેનું હતું? કે દરેક આત્માએ પરમાત્મા જોડેથી આ શક્તિઓ પ્રાપ્ત કરી હતી, એનું રિપ્રેઝન્ટેશન છે. એટલે આપણે શું કહીએ? શિવ શક્તિ દુર્ગા, શિવ શક્તિ અંબા, આગળ શિવ લગાડી છે, પાછળ શક્તિ. એટલે કે દરેક આત્માએ પરમાત્મા જોડેથી આવી શક્તિઓ પ્રાપ્ત કરી હતી, જેનું પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન બતાવેલું છે.
હવે આપણે આ શક્તિઓ પ્રાપ્ત કરી ત્યારે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે બરાબર આગળ વધી રહ્યા છે કે નહીં, અને કઈ કઈ સ્ટેજ આવે, કયા કયા તબક્કાઓમાંથી આપણે પાસ થઈએ? તો કે ભાઈ સ્ટેજીસ ઓફ રાજયોગા મેડિટેશન. આપણે આત્મા સમજીને જેમ જેમ આગળ વધતા જઈએ એમ કઈ કઈ સ્ટેજ આવે. તો પહેલી સ્ટેજ છે કર્મયોગા, જેને કહેવાય સ્ટેજ ઓફ ઇનિશિએશન. કર્મ કરતા કરતા આત્મા સમજી અને પરમાત્માને યાદ કરો. આપણે શરૂઆત અહીંથી કરવાની છે. આપણે આખો દિવસ ગુસ્સો કરીશું, આખો દિવસ કઈ બીજી પ્રવૃત્તિ કરશું અને પછી યોગ કરવા બેસું તો યોગ નહીં લાગે. કારણ કે મન જે કંઈ 24 કલાકમાં મન અને બુદ્ધિ દ્વારા આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એની ઇમ્પ્રેશન આત્મા પર તાજી છે. એટલે પરમાત્મા કહે જેટલો અભ્યાસ કરશો વર્ક દરમિયાન, હું પણ આત્મા, મારો બોસ પણ આત્મા, મારો એમ્પ્લોય પણ આત્મા, મારા સ્પાઉસ પણ આત્મા, મારા બાળકો પણ આત્મા, બધા જ પરમાત્માની સંતાન. તો ધીમે 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 આત્મા સમજશો તો બધા જ વાળા ફિનિશ. ના સ્ત્રી છે, ના પુરુષ છે, ના બાળક છે, ના યુવાન છે, ના ક્વોલિફાઈડ છે, ના અભણ છે, ના હિન્દુ છે, ના મુસલમાન છે. કહેવાનો ભાવ બધા જ બેરિયર ખલાસ થઈ જશે. તો ધીમે ધીમે સમદ્રષ્ટિ કહેવાય છે, એ યુધિષ્ઠિર બની જવાશે. પહેલી સ્ટેજ આ છે. જેમ જેમ આ સ્ટેજ વચ્ચે એમ એમ પછી બેસીને યોગ કરશો, યાદ કરશો તો મેડિટેશન એટલે કે ધ્યાન. ત્યાં મેડિટેશન પડાય પણ મેડિયરી લેટિન વર્ડ એટલે કે ટુ હીલ કોને? ટુ હીલ ધ સેલ્ફ, મતલબ સોલ, આત્મા ધીમે 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 પોઝિટિવ છે, જેને કહેવાય સ્ટેજ ઓફ મેડિટેશન. આગળ વચ્ચે ત્રીજી સ્ટેજ આવે જેને કહેવાય સ્ટેજ ઓફ કોન્સન્ટ્રેશન. આપણી એકાગ્રતા વચ્ચે હવે નેગેટિવ થોટ્સનું જોર ઘટી જશે ધીમે ધીમે કરતા. આપણે જેમ જેમ આમાં પણ આગળ વધશું 3 સ્ટેજ સાથે, એટલે ચોથી સ્ટેજ આપણને અનુભવ થશે જેને કહેવાય સ્ટેજ ઓફ રિયલાઇઝેશન, એટલે કે અનુભવ થવા લાગશે. આપણે ખાલી મનથી ઓમ શાંતિ વિચારશું અથવા બોલશું તો આપણને પણ એનો અનુભવ થશે અને બીજાને પણ ધીમે ધીમે થવા લાગશે. પહેલાં આપણને થશે અને જેમ જેમ આપણો અનુભવ વધશે એમ વાઇબ્રેશન રૂપે વાતાવરણમાં થશે જશે અને લાસ્ટ સ્ટેજ બનશે સ્ટેજ ઓફ એમ્બોડીમેન્ટ. ડિફરન્ટ એમ્બોડી, એટલે શાંતિની વાત કરો તો શાંતિનો અનુભવ થાય, સામાવાળાને પણ થાય. સુખ તો ખુદને થાય અને સામાવાળા શાંત બને, સુખી બને. એટલે 5 સ્ટેજ છે રાજયોગા મેડિટેશન. શરૂઆત આપણે કર્મયુગથી કરવાની છે. એના માટે સ્પેશિયલ ટાઈમ ફાળવવાની જરૂર. ઘણા લોકો એમ કે અમને તો મરવાનો પણ સમય નથી. પરમાત્મા એમ કહે છે કે તમારા માટે સમય કાઢવાનો છે, મારા માટે. અને એ બી સમય નથી કાઢવાનો, માત્ર સજગતા કેળવવાની છે, એટેન્શન રાખવાનું છે, ટેન્શન નહીં કે હું આત્મા છું, આ કાર્ય કરું છું, બોલું છું, સાંભળું છું, ઓફિસનું કામ કરું છું, વગેરે વગેરે. આ જ છે રાજયોગ. રાજયોગ કોઈ એવી સ્પેશિયલ વસ્તુ નથી કે જેમાં તમારે કોઈ આસન કરવું પડે, શીર્ષાસન કરવું પડે, આમ કરવું પડે. ના, પરમાત્મા કહે છે તમારા સ્નેહીજન સ્વજનને જેમ તમે ખાતા પીતા ઉઠતા બેઠતા હાલતા ચાલતા યાદ કરો છો એમ મને પણ તમારો સ્વજન સમજો તમારા પ્રોમિસ પ્રમાણે. તમેવ માતા ચ પિતા ત્વમેવ, અને યાદ કરો તો યોગ એટલે યાદ, બીજું કશું. તો આપણું લેસન અહીંયા પૂરું થાય છે. તમારે કંઈક ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો.